જામી ગઈ વાસ ખાવાની રજા. હા હવે તેલ આવી ગયું એટલે હારું હારું ખાવ ને કરો જલસા. આપણે બીજી વાત કરી હતી ખબર છે ને? બીજી વાત? કપડા. હા ભાઈ લુગડા લેવાના છે ને તારે. એ ભાઈ તમ તારે લુગડાનું થઈ જશે અને હાથમ આઠમના મેળાનું પૈસાનું થઈ જશે. એ બધું પેલા થઈ જાય કે ન થઈ જાય? પેલા મારે કપડાં જોવે અને પછી છે ને આ તહેવાર બધા નજીક આવવા મળ્યા છે, પછી કોઈ સીવી નહીં દે મને. અરે ભાઈ પૈસા દેવી તો એ તો ઉભા ભાઈ શિવરાવી નાખવાનું. એ તારે ક્યાં જોવાનું છે? પણ તો કેદી થશે એમ? એ પણ મારી આગળ એક છે ને પ્લાન છે રાજા. શું પ્લાન છે બાપા? અને એમાં પત્રીની જરૂર છે. એ બાપા જેમ તવીથાનો ડામ તમે ખાધો તો ને એમ પત્રીએ 3000 નો ડામ ખાધો છે. એ તમને નહીં આપ્યા અને આવશે નહીં આપણે હારી. અરે આવશે એને કહેવાનું તારે 3000 જ ગયા ને, પણ હું છે ને તને 3000 ની માથે તને 2000 વધારે અપાઈ દઈશ, 5000 અપાઈ દઈશ. તો રાજી થઈ જાય હો બાપા. હા આપણે એને એમ કહેવાનું છે. તો હાલો ને ગોતીને મનાવી એકવાર. હા અરે મનાવી જ લેવાનો છે. હાલો આય આવો સરપંચ આવો. વાલજીભાઈ હાવ નહીં રહેશો આજ? હું કરો ગજુડે બાર ગામ ગયેલો છે તે નહીં હા બેઠો. તો 4 વાગે હે ને મારી હારી તમારે આવવાનું છે. મચ્છર પાર્ટીની મીટિંગ છે ને આપણે બેન હાજરી દેવા જવાનું છે. એ સરપંચ ઓલી કોંગ્રેસની પાર્ટી તો સાંભળેલી પા મચ્છરની પાર્ટી હું? એ વાલજીભાઈ એ નવી પાર્ટી આવી છે, કાંઈ કાયદાની ખબર નથી અને લોહી પીવાની પાર્ટી છે. મચ્છર પાર્ટી એટલે લોહી પીવાની. કાંઈ કાયદા નથી જાણતા, કાંઈ નથી જાણતા, પાર્ટી ઊભી કરી લ્યો. હવે તો અમારે આવા જો ને હું ને ખોટું જઈને કરવું. એલા ભાઈ કાંઈ નથી કરવાનું, ખાલી હાજરી દે ને પાછા 4 વાગે અડધી કલાકમાં પાછા બે અને નાસ્તો પાણી કરી દેવું, બરોબર ને? તો કાંઈ વાંધો નહીં સરપંચ, હું તો ત્યાર જ છું ને. મારે હું વાંધો તમારી ગાડી વાય બેસી જાય. એટલે ત્યાર છો એટલે આવા લુગડા નથી જવાનું. તો જો આ કંપની લાવ્યો છો, કંપની પહેરી લેવાનું એટલે કોકને એમ લાગે પાર્ટીનો માણસ છે. આવા બુશર્ટ ને એવું નહીં પહેરવાનું ના કાંઈ. એ સરપંચ કાફલી તો મેં અહીંયા પહેરી લીધી કારે યાર. એ પણ તમારે હે ને આ કંપની પહેરવાનું એટલે હમાવાળાને એમ લાગો છો ગમે પાર્ટીનો માણસ એમ. કંપની પહેરી ને તમને શું વાંધો? કાંઈ વાંધો નહીં ભાઈ, પહેરી લે. નેતા બધા કપની પહેરીને જ આવે ને, હા. એમાં આપણે કપની પહેરી. કોકને એમ લાગે નેતા જેવો માણસ છે. 4 વાગે તૈયાર રહેજો, હું લેવા આવીશ, બરોબર? કાંઈ વાંધો નહીં, તમે તો ના જોઈને કમ્પ્લેટ રહે પછી કાંઈ. આ તો કાંઈ વાંધો નહીં. હાલો હું જાઉં, બરોબર? એ હા વાંધો નહીં, જાઓ. હું છે પત્રી? શું છે? લાવો પૈસા લાવો. હાલો ઓલા તેલના ડબ્બાના. એટલે તેલના ડબ્બાના પૈસા માંડી ગયા ક્યાંથી ભાઈ? એ ખોટો હલવાડી દીધો. સરપંચ આગળ માર ખવડાવ્યા, ઘરે મારા માપા આગળ માર ખવડાવ્યા. બાકી ગજબ હો તમે તો. એ દેવાના જ છે પૈસા, તને દેવાના જ છે. અને પૈસા દેવા હાટું તને ગોતવી છે. કેદી દેવાના? હું ઉપર વહી જાઉં પછી. એ પત્રી કેટલા પૈસા થાય? એ તેલના ડબ્બાના 3000 રૂપિયા થાય. 3000 નહીં, હું છે ને તને 5000 આપી, પણ તારે મારું એક કામ કરવું પડશે. ના ભાઈ ના. હો ભાઈ માફ કરો. હવે છે ને તમારું એક ટીપુય કામ આપણે નથી કરવાનું થતું. એ આમાં કઈ માર ખાવાના નહીં આવે અને તારે કઈ ચોરી નથી કરવાની. તમ તારે અરે મારે નથી ખાવા, ચોરી નથી કરવી, કાંઈ નથી કરવું. તમે તો છે ને બોલી ફરી જાવ પછી કે અમારો વાક નથી, આમ છે. નહીં ભાઈ નહીં, તમારે આરે ધંધો જ નહીં. એ પત્રી મારી વાત સાંભળ. છે ને આલવાર છે ને માર તારે નથી ખાવાના, મારે ખાવાના છે. એવું છે? હા. એ ભાઈ તોય છે ને તમારો પર મને વિશ્વાસ નથી આવતો. તમે તો ભાઈ ગમે ત્યારે ફરી જાવ યાર. પણ 2000 રૂપિયા તને મળે છે. હા એટલે ટોટલ કેટલા? 5. 5 નો દીધા તો? હા દેવાના તમ તારે. એમ? હા પણ એક કામ કરવાનું છે તને, સાંભળી લે. વાલકાના લુગડા લેવા જવાનું છે એક જોડી. એ જો સોરીના ધંધા શરૂ કર્યા પાછા. એ ઘડીક પૂરતા જ પછી પાછા મેં કહેવાના છે. પ્લાન તો સમજ તું કયો બાબા? હા ભાઈ. હા ઈ બરોબર, કાંઈ વાંધો નહીં. હાલો ને કામ થઈ જાય. બાકી આ વખતે પૈસા નો મળે તો જાણ આવી ગયો. મળી જાય તમ તારે, તું જા અને અમે મારા ઘરે જઈએ. હા તો કાંઈ વાંધો નહીં, હું જાઉં. હાલો. હા જા. હાલો હવે સરપંચનો ટાઈમ થઈ ગયો છે એટલે મસ્તીનું નાઈ આવું, પછી મચ્છર પાર્ટીનું ખાઈ આવું. અને એ ન ખબર આવે તો સરપંચનું ખાઈ નાખી. બાકી આજ મેકવાના નથી, સરપંચ નથી. અને નેતા બની જાવ, નેતા એવો હમણાં કડી. આ નાઈ આવવા દે હવે. એ કમ્પ્લીટ ને? વાહ વાલકા વાહ. અસલ વાલજી કાકા બની ગયા ને. હા હવે શરૂ થઈ જાય. ડિબ્બા મેળ હાલે. બોલો તમને મારવાના છે? મેં તને કીધું તો છે કે મારે ખાવાના છે. અને રાજા તું શૂટિંગ ઉતાર્યો હવે. હા કેજે. હા કેજો શરૂ થાય એટલે. અને આમ જો આનો પાછું મોટું ન આવે એમ ધ્યાન રાખજે. હા ઓ હા નકર ઓલવર જેમ પાછો પકડે જાય. હા એમ ખોટા પાછા માર ખાવા પડશે. હા
હા શરૂ હાલો મારી વાલકા ઉપર એ પણ મારો વાકું છે વાલકા હું તને પગે લાગો બસ બસ બાપા નખરા કરો માં હા, જુઓ હા બરાબર ને હા હા હવે મેળ આવી ગયો લ્યો હવે તું જા આવે સરપંચને કહી દે હવે એને કે મારા બાપાને લેવા દે વગર માર્યા એને કહે હા હા અમારો વાક કઈ કઈ નતો એને કહે બાપા પાછી એક્શન ચાલુ રાખજો તમે એ હા જાઓ ફોન કરી દો વાજીભાઈ કેટલી વાર છે એમ કહેવાય એ લે એ રાજા સારું કરી તમે બે આવી ગયા હાલો આમ જો એક પાર્ટીની મીટિંગ છે ને મચ્છર પાર્ટીની ના તમને બેને ખવડાવવા લઈ જાવ છે. હાલો ખાવા જવાનું છે એ સરપંચ એ ખાઈને તો આવ્યો છું આમ જો હું છું રાજા હું છું વાલજી કાકા હાથ ભાગી નાખ્યો એ ભાઈ હું વાલજીભાઈ એ ભાઈ ખોટું ખોટું નામ જણાયમાં અમારે બેને મીટિંગમાં જવાનું મોડું થાય એવું ખોટું ખોટું બાનું દેમાં એનું તમતા અરે ઘેરે આવીને મારા બાપાને કેવા માર્યા એ તો શું અમે તો બેઠા હતા રાજોન બે અને એ આવીને સીધો ધોકાવત મળ્યો અમારો વાકઈ કઈ નથી એ ભાઈ તો તમે એનું કાંઈક નામ લીધું હોય કાંઈ નામ નહીં કેટલું મારા બાપા કહે છે હું કામ મારે એ તો કે હું કામ મારે પણ માનવા જો ને એલા ભાઈ હું ન માનું સબૂત હોય ને તો હું માનું તમારી પાસે કઈ સબૂત છે કે વાલજીભાઈ માર્યા એમ હા તમારી પાસે શાખા તમારી એવી છે ને તમે હાસું માનો જ નહીં નોંધ માને ને સબૂત હોય તો દેખાય હા લ્યો સબૂત જો મારે છે એલા એ રાજા તો એ તારા બાપાને મારતા હતા તું ના શું કરતો હતો એ આ શૂટિંગ જ કરતો હતો આ તમે હાસું ન માનો ને એટલે એલા એ ભાઈ એક તો તારા બાપા માર ખાય એને છોડાવવાને બદલે તું શૂટિંગ ઉતારે પણ હવે એ વાજી કાકા મારા હાથમાં રે દાજ ભર્યા જ આવ્યા હતા એવા અને તમે હાસુ ન માનો એટલે રાઈ ઉતારી નાખ્યો શૂટિંગ એવું કાંઈ ન કરું વાલજીભાઈ સમાધાન કરી નાખો હાલો હું એને ઘરે આવું હાલો ના ના કેસ કરી નાખો છે હવે એલા એ ભાઈ ભાઈઓમાં કેસ ન હોય એ હું એને સમજે છે હું વાંકે મારી મને તો કે નહીં સરપંચ હાથ જ નથી સીધો થતો જો ભાંગી જ નાખ્યો ને એ ભાઈ હાલો હાલો વાલજીભાઈ ઘરે હાલો કાક સમાધાન તમતાર કરાઈ નાખી બરોબર ને કેસ ને એવું ન કરવા દેતા બરોબર હાલો હાલ ભૂપત ના ના હવે દવાખાને જવામાં હરિયા નાખવા પડશે એ ભાઈ હું તારી હારી આવીશ બસ પેલા વાલજીભાઈ ઘર ઉધી તો આય હું વાત સહી તો મને ખબર પડે કે નહીં હાલો હાલો બાપા બે જા ભૂપત બે જા એટલે આવી ગયા ને સરપંચ આવી જ જાય ને ખોડિયારી આવે છે ઈ આવતા નથી ઉલટા કેસ કરવા જાય છે એ સરપંચ એને પૂછો તો ખરા મારો વાક હું છે એમ આમ જોજો એ ભાઈ બધું પૂછું છો વાલજીભાઈ આને લેવા દેવો કે તમે હું કામ મેળો હાથ ભાંગી નાખ્યો બચારાનો હાથ ભાંગી નાખ્યો એ કોની વાત કરો સરપંચ મને કાંઈ ખબર નથી પડતી આમાં એ ભાઈ એક તો બચારાને માર્યો છે અને પાછા અજાણ્યા બનો છો તમે ખોટું બોલતાય નથી આવડતું તને તો કાંઈ એ હું ખોટું નહીં બોલતો સરપંચની હારી મારે જવાનું છે આ કમ્પ્લેટ થઈને બેઠો છો જોઈજો ના નીચે બેઠો છો ટુવાલ છે એ સરપંચ તમે બેઠા ના માર્યા બોલો હવે મને ખબર છે મને તો ખબર જ છે મેં તો બધું જોયું છે વાલજીભાઈ કપની મારી પહેરીને ધોકે બચારાને ભૂખંડને માર્યો કાક તમારે એનો વાંક હોય તો કયો તો હું એને કહું કે ભાઈ તારો આ વાંક હતો ને વાલજીભાઈ માર્યો તને ભાઈ આનો કાંઈ વાંક જ નથી હવે સરપંચ એમ કહે છે ને મેં માર્યો તમે કહો છો હું સબૂત છે મેં માર્યો હાલો તો કહો તો આ તમે આવ્યા હતા ને કપડાં પહેરી એ લીધા છે આ ભાઈ. હાથને હું તો જો હવે પાછો કે હજી હું સબૂત છે એમ કે બધું સબૂત છે તે રાજા ફોન લાય હા દેખાડો જોવો તમારી આંખે જોવો કપની છે આ ધોકો છે તમારા હાથમાં જોવો મારો છો ભૂખંડે એ સરપંચ હવે મેં જાવી હવે એ કેસ જ કરી એ સરપંચ આ મારી ઉપર કાંઈક ડગો છો લાગે ક્યાંક તમે નહોતા ગયા ને મારવા ભલામણ છો લુગડાજી મેં પહેરી હું ક્યાંક જોવા જ નથી ઘરની બહાર હતી તમારી વાટ જોઈને બેઠો અહીંયા કાંઈ વાંધો નહીં ભૂખંડ કેસ કરીએ હાલો હાલો એ! અરે ઉભા રહે સરપંચ કેસ કરવા જાય છે તમે સમજતા નથી વિડીયો છે પ્રૂફ છે બધું છે હલવાઈ જાઓ અમારે હે ને આવું એની કરતા જેલમાં જવું પડશે એની કરતા સમજી ગયો અહીંયા કેસ કરવાનો હા સરપંચ આ તો હું તમારા હિસાબે અહીંયા આપો આવ્યો એ સરપંચ તમે આવ્યા છો ને તો કાંઈ વાંધો નહીં તમ તારે એને પૂછો આઈના પતિ છે તો ફટાવી દો એમાં શું વાત છે મોટી હવે હા બહુ લાંબો ન કરો ને ભૂખાડ દવાખાને ન જવું રાજ્ય અહીંયા સમજી લો તારા બાપાને દવાખાના ખર્ચો આપી દે આ તો 20,000 આપી દો એ 20,000 એટલા બધા નો હોય હવે એ તો 10 આપી દો હાલો બસ આ બસ 10 માં ડન 10 આપી ગયો અહીંયા પતી જાય આ તો કાંઈ વાંધો નહીં હા બસ
તમ તારે હમણાં પૈસા આપે ને એટલે રાજા તારા બાપા છે ને પ્રાઇવેટમાં દવાખાને લઈ જા એટલે ફરતે બરોબર ને હવે કોઈ જાનું નામે ન લેતા બરોબર ને એ સરપંચ એમ ક્યાં નામ લીધું? લે તો લાવ્યા છોકરા આપી ગયો ને એટલે કામ પતે 10 રોકડા આપી દઉં છે ને, પણ આમાં સરપંચ છે ને એની સહી લેવાની છે અને લખાણ લેવાનું છે. પણ લખાણ ને એ બધું હું કામ કરું? અરે આ સરપંચ ગમે ત્યારે હું બહાર જઈને કે છે પાછો કેસ કરવા જાય તો મારે તો હું એનું ઈજ થાય ને પાછા લાવો તો હું દીધા કરું, ખોટો મને ફસાવે છે આ. આ તો કાંઈ વાંધો નહીં રાજા તારા બાપાને ગયા સહી કરી નાખે બરોબર ને? હા તમ તારે હા, અલ્યો લખી- સરપંચ. લખી નાખો તમ તારે જે લખવું હોય તમે. હા તો ભૂકડિયા આ તરફ 10,000 રૂપિયા આપવાના છે, પણ હવે ક્યારે છે ને ફરી વખત મારું નામ ન આવવું જોઈએ અને આવી રીતે તારે નહીં કરવાનું. હા, તારે નહીં આવે તમ તારે. ઉભરા તારે સહી કરાવવાની છે એવી. લખી નાખો આ બાબતે ફરિયાદ કરવાની નહીં અને આ હાથ ભાંગ્યો ને એ લપટીને પડ્યો એટલે હાથ ભાંગી નાખ્યો એવું બધું લખી નાખો. હા વાંધો નહીં. બરોબર? એ તો હું લખી જ નાખું ને, હું થોડા પાછી મેકું એને આવી. લખી નાખો હા, એટલે સહી. અલે આમાં સહી કરતો જા. ત્યાં દા ગયો તારે વાંચવો તો વાંચી લેજે, પછી કાંઈ નહીં આડું કે બોલ. હા હવે ભાઈ હું તમને કહી દઈશ કે હવે છે ને આ હું પગથિયામાં પડી ગયો અને મારો હાથ ભાંગી ગયો બસ સરપંચ. કાંઈ વાંધો નહીં, છે કે નહીં. બસ હાલો સરપંચ અમે જઈએ હવે પાછો. આ તો કાંઈ વાંધો નહીં રાજા દવાખાને લઈ જજો. એલા પણ હાલો ને કેટલી વાર કારું ના બેઠો કેટલી ઉતાવળ પૈસા લેવાની તો પણ બોલી વખતે નહીં છે. લાવો પૈસા. હા તો 10,000 લીધા છે. ક્યાં વાત હે? આપણો પ્લાન એટલે કેમ અલ્યા 5,000 તારા. હા ગણી લેવો ભાઈ. હા રે ભાઈ ગણે લેવાનું નો ભાઈ એમાં. ગણવું જ પડે, તમારા પર વિશ્વાસ નથી મને કાંઈ. હા હવે હવે એ આ તો ભારતીય મનોરંજન બેંક ના છે. એ આ તો ખોટા છે લા. હે? લાય રાજા આ તો ખોટા છે. હા બાપા પૈસા ખોટા હોય ને તો હાલો સહી વાલજી કાકા આગળ પાછા. હવે હું પાછા જાવી સહી કરાવી નાખી નહીં આપણે આગળ. છેતરી ગયા વાલજી કાકા. તમે મને છેતરી ગયા. એ આમાં તો મારે ખોટ જાય. એ તારે શેની ખોટ જાય? ખોટ તો બધી મારે જાય. એ તમારે વળી હું ખોટ ગઈ? હે આ માર તારા ખાતા ઈ. એ પણ માર તો મેં ખોટું માર્યા હતા. હા તે આ પૈસા થી ખોટું આવ્યા.